તો હાલો ગાઈઝ, હું તમને લઈ જઈ રહ્યો છું ગુજરાતનું એવું પવિત્ર શક્તિપીઠ પાવાગઢ, જેના દર્શન કરીને તમારી મનોકામના પૂરી થશે। તો સૌથી પહેલાં તમે દર્શન કરી લો ગબ્બરના, જે નીચેથી કંઈક આવો દેખાય છે। હવે આપણે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે। ઉપરથી કંઈક નીચેનો વ્યૂ આવો દેખાય છે, જોઈ લો। તો રસ્તામાં જતા ગેટ આવ્યો તો ત્યાં ફોટો પડાવવાનું મન થયું તો ફોટો પડાવી લીધો। પછી સવારમાં આ નજારો જોવા મળ્યો, જ્યારે પાવાગઢના ઊંચા ડુંગરો વાદળની ચાદર ઓઢી લે છે, ત્યારે આખું દ્રશ્ય એક કવિતા જેવું લાગે છે। આ ઠંડી હવા, પહાડોની શાંતિ અને આ રૂ જેવા વાદળો વચ્ચે સમય જાણે થંભી જાય છે। પ્રકૃતિની આ ગોદમાં આવીને ખરેખર મન પ્રફુલ્લિત થઈ જાય છે। પછી આપણે થોડા આગળ જઈએ એટલે આપણને આ દૂધિયું તળાવ જોવા મળે છે। આ તળાવ આશરે 14 થી 15મી સદી દરમિયાનનું હોવાનું માનવામાં આવે છે। ત્યાં ઘણી બધી દુકાનો એકસાથે જોવા મળે છે, જે એક અનોખું વાતાવરણ ઊભું કરે છે। અને અહીંથી જ માતાજીનું મંદિર આપણને નજરે પડે છે। અને અહીં આગળ આપણે પોતાના બૂટ અને ચંપલ ઉતારવા પડે છે। પછી આપણે થોડા પગથિયા ચડીને ઉપર આવીએ એટલે આ ગેટ આવી જાય। આ ગેટ જોઈને મનમાં એટલી શાંતિ થાય છે કે તેની વાત જ અલગ છે। અહીંથી વ્યૂ જ એટલો મસ્ત આવે છે, જો તમારે ફોટો પડાવવો હોય તો આ જગ્યાએથી તમે પડાવી શકો છો। પાવાગઢની ચઢાઈ અને આટલી બધી ભીડ, આટલા બધા લોકો સાથે માતાજીના દર્શન કરવા જવાનો અનુભવ કંઈક અલગ જ હોય છે। આજે તો આખું પાવાગઢ માતાજીના જયકારોથી ગુંજી રહ્યું છે। તમે જોઈ શકો છો કે કેટલા ઉત્સાહ સાથે લોકો દર્શન કરવા માટે કતારમાં ઊભા છે। મિત્રો, હું આ દિવ્ય દર્શન ખાસ તમારા માટે લાવ્યો છું। તમારી આસ્થા હું માતાજી સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યો છું। જો તમને મહાકાળી માના દર્શન ગમ્યા હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટમાં જય મહાકાળી માં જરૂર લખજો। અને હા, આવી જ આધ્યાત્મિક મુસાફરી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, દર્શન કરીને બહાર નીકળતા જ આ દિવ્ય દ્રશ્ય જોવા મળ્યું। પાવાગઢના શિખર ઉપર લહેરાતી આ નવી ધજા, આ ધજાને લહેરાતી જોઈને એવું લાગી રહ્યું છે કે મા મહાકાળી પોતે જ આપણને આશીર્વાદ આપે છે। આ પવિત્ર ધજા જોવી એ એક પરમ સૌભાગ્ય છે। રોપવેમાં બેસીને નીચે ઉતરવાનો અનુભવ કંઈક અલગ જ હોય છે। અહીંનું વાતાવરણ આપણું મન મોહી લે છે। તમે લોકો પણ મારી સાથે આ યાત્રામાં જોડાયા તે બદલ તમને ખૂબ ખૂબ આભાર। તમે આ વિડીયો દ્વારા મારા અનુભવનો હિસ્સો બન્યા। જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને સૌથી વધારે શું જોવું ગમ્યું। તો મિત્રો, હવે રજા લઉં છું। મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો। ફરી મળીશું માના આશીર્વાદ સાથે કોઈ નવા પ્રવાસમાં।